લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે ગુજરાતમાં રાજકારણમાં પણ વધારો થઈ રહ્યો છે. આ વખતેની લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો તો હજુ નક્કી નથી થયા, તેવામાં ભાજપે મધ્યક્ષ ચૂંટણી કાર્યાલય પણ ખોલી નાખ્યા છે. ત્યારે આ વખતે ઘણા જૂના સાંસદોને ઘર ભેગા કરી નાખવામાં આવશે. પણ મહત્વનું તો છે કે આ વખતેની ચૂંટણીમાં મહિલા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે અને આ વખતે 10 કરતાં પણ વધુ ઉમેદવાર મહિલાઓ હોય તેવી શક્યતાઓ છે. ત્યારે શું છે સમગ્ર મામલો જાણીશું આપણા વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. લોકસભાની ચૂંટણી માટે ભાજપે મહેનત ચાલુ કરી નાખી છે. તેવામાં આ વખતે 26 સાંસદોમાંથી 20 જેટલા સાંસદોને ઘરે મોકલવાનો તખ્તો પણ તૈયાર કરી લેવાયો છે. જેમાંથી ગુજરાતમાં દીપસિંહ રાઠોડ, નારાયણ કાછડિયા, ભરતસિંહ ડાભી, શારદાબેન પટેલ, મનસુખ વસાવા, પરબત પટેલ, કિરીટ સોલંકી, ભારતીબેન શિયાળ, રાજેશ ચુડાસમા, દેવુસિંહ ચૌહાણ, ડોક્ટર મહેન્દ્ર મુજપરા, વિનોદ ચાવડા, રમેશ તળુ, મોહન કુંડારિયા, રંજનબેન ભટ્ટ, ગીતાબેન રાઠવા, મિતેશ પટેલ, હસમુખ પટેલ તથા કેસી પટેલની ટિકિટ કપાઈ શકે છે. અને આ બધું ભાજપની નો રિપીટ થિયરી અંતર્ગત થઈ રહ્યું છે. ત્યારે અત્યારે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આ પછી બીજા કયા ઉમેદવારને આમાં સ્થાન મળશે. ત્યારે આ વખતેની લોકસભાની ચૂંટણી માટે મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવે તેવું લાગી રહ્યું છે. હાલ 4 મહિલા સાંસદ છે. ત્યારે આવનારી લોકસભાની ચૂંટણીમાં 10 કરતાં પણ વધુ મહિલાઓને સ્થાન આપવામાં આવી શકે છે. જોકે અહીં એ સમજવા જેવું છે કે ગુજરાતમાં 1962થી લોકસભા ચૂંટણી થતી આવે છે, પરંતુ રાજ્યમાં અત્યાર સુધી ફક્ત 22 મહિલા સાંસદની જીત થઈ છે. ત્યારે જો ભાજપ મહિલાઓને 10 કરતાં પણ વધુ ટિકિટ આપે છે તો એક નવો પ્રયોગ હશે. જોકે મહત્વનું છે કે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે લોકસભાની કુલ 21 સીટોમાંથી 33% મહિલાઓને ટિકિટ આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના ચીફ મમતા બેનર્જીએ લોકસભા ટિકિટ માટે 41% મહિલાઓને ટિકિટ આપવાની ઘોષણા કરી છે. ત્યારે હવે ભાજપ પણ આ વખતેની ચૂંટણીમાં મહિલાઓને પ્રાધાન્ય આપશે તેવું લાગી રહ્યું છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આ વખતેની ચૂંટણીમાં ભાજપ કઈ મહિલા ઉમેદવારોને ટિકિટ આપે છે. ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે? કોને ટિકિટ આપશે ભાજપ? તે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.